નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, વાત કરીએ તો અત્યારમાં મધ્યપ્રદેશના મંદિરની દિવાલ ધરાશાયી થતા બાળકો સહિત 9 લોકોના મોત। મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે। વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે મધ્યપ્રદેશના સાગરમાં ભારે વરસાદ વચ્ચે એક મંદિરની દિવાલ ધરાશાયી થઈ હતી। મિત્રો, જેને કારણે 8 બાળકોના મોતથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વાત કરીએ તો કેટલાક અન્ય લોકો ઘાયલ પણ થયા છે। મિત્રો, વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે રવિવારે મધ્યપ્રદેશના સાગરના મંદિરમાં દિવાલો ધરાશાયી થતા બાદ બુલડોઝર દ્વારા બાળકોના મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે। ગત માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે રવિવારે મધ્યપ્રદેશમાં સાગર જિલ્લાના શાહપુર ભારે વરસાદને વચ્ચે મંદિરની દિવાલ ધરાશાયી થતા 8 બાળકોના મોતથી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે હરદયાલ મંદિર દિવાલ 50 વર્ષ જૂની હતી। મિત્રો, આ ઘટના સમયે હરદયાલ મંદિરની શ્રાવણ ઉત્સવના ભાગરૂપે માટીના શિવલિંગ બનાવવામાં આવી રહ્યા હતા। મંદિરની પેરેડેસમાં દિવાલ ધરાશાયી થઈ ત્યારે વિધિ ચાલી રહી હતી। મિત્રો, વધુ માહિતી મુજબ આપણે પણ જાણી દઈએ કે સાઇટના વિઝ્યુઅલ બચીને ગયેલા લોકોની શોધખોળ માટે કામગીરી ચાલી રહી છે। મિત્રો, જ્યારે બુલડોઝર બતાવવામાં આવ્યું હતું, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે। ગત માહિતી મુજબ આપણે પણ જાણી દઈએ કે અધિકારીઓ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રેવા જિલ્લાના શાળાએથી ઘરે પરત ફરી રહ્યા ત્યારબાદ એક બીજી ધ્વજી દિવાળી ઇમારત દિવાલ તેમના ઘર પર તૂટી પડતા 4 બાળકોના મોત થયાના એક દિવસ પછી આ ઘટના બની છે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતોની પરિવારને પ્રત્યેક 2 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે શનિવારે દિવાલ ધરાશાયી થવાની ઘટના બાદ પોલીસે રેવામાં એક બિલ્ડિંગના 2 માલિકની ધરપકડ કરી હતી અને તેમની સાથે ભારતીય ન્યાય સંહિતા BNS ની સંબંધિત કલમોની હેઠળ કેસ નોંધ્યો છે। મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।